નામ અને તમારું પરિચય? મારું નામ મયુરભાઈ મહેશ્વરી, અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમસેના। આજે આપના માધ્યમથી કચ્છ ગુજરાતની તેમજ દેશની પ્રજાને જણાવવાનું છે કે પૂર્વ કચ્છ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ખૂબ જ કથળી છે। આ ભાજપ સરકારના રાજમાં જે ભાજપ સરકાર મોટી મોટી જે વાતો કરે છે કે મહિલાઓ સુરક્ષિત છે, મહિલાઓ માટે સરકાર આ કરે છે, મહિલાઓ માટે આ કરે છે, તો તારીખ 26/6/2025ના રોજ ગાંધીધામ મધ્યે જ્યાં એક મહિલા ધારાસભ્ય છે એમના જ વિસ્તારમાં એક બાળકી સાથે જે રેપ બળાત્કાર કરવામાં આવેલ, તેમજ રાપર વિસ્તારમાં એક દીકરી સાથે, નાની બાળકી સાથે જે શારીરિક હડપલા કરવામાં આવેલ છે, એના ઉપરથી સાબિત થાય છે કે આમાં અહીંયા કચ્છમાં કાયદો અને વ્યવસ્થા શું કરી રહ્યું છે। તો આ બાબતે ગૃહમંત્રીને પણ આ બાબતે રાજીનામું આપી દેવું જોઈએ અને ગાંધીધામના જે મહિલા ધારાસભ્ય છે, પોતે મહિલા છે, તેમજ અહીંયા એમના વિસ્તારમાં જ મહિલાઓ સુરક્ષિત નથી, તો એમને પણ રાજીનામું આપી દેવું જોઈએ। અને આ બાબતે હું સરકારને તેમજ વડાપ્રધાનને પણ કહેવા માગું છું કે આપ દેશની સલામતીની વાત કરતા હો તો આવો અને પૂર્વ કચ્છમાં જુઓ શું છે। દારૂ, જુગાર, ખોટા ધંધા, લૂંટ, મર્ડર આ બધા પૂર્વ કચ્છમાં કેટલા વધી ગયા છે, જેના આપ આંકડા જાણો તો અહીંની જે પૂર્વ કચ્છની પોલીસ શું કરી રહી છે। તો આ બાબતે મારો એક સવાલ છે કે આ બાબતે ખરેખર આ ભાજપ સરકાર મોટી મોટી જો વાતો જ કરતી હોય ને એમને ખાલી ફોટો સેશન જ્યાં કરાવવા હોય, મહિલાઓની કોઈ સુરક્ષાની ન પડી હોય, તો આ બાબતે રાજીનામા આ બધાને આપી દેવા જોઈએ। અને આ બાબતે ભાજપના ધારાસભ્ય હોવા છતાં પણ એ મગનું નામ મળી પાડેલ નથી, તો આમાં શું રંધાઈ રહ્યું છે? આવું તે શું છે કે જે પોતે મહિલા છે અને મહિલા સાથે અન્યાય થયો છે, તેમ છતાં પણ એ લોકોને કાંઈ બોલવામાં ભાજપનું કદાચ એમને લાયસન્સ મળેલ નથી અને બોલવાની પણ પરમિશન મળેલ નથી એવું લાગે છે। તો આપના માધ્યમથી મારી માગણી છે કે આ બાબતે સરકાર તટસ્થ તપાસ કરાવે અને આકરા પગલાં લે એવી મારી માગણી છે।